જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજનો વિડીયો સ્પેશિયલી ક્વેશ્ચન એન્ડ આન્સરનો છે. જે ઘણા બધાની કોમેન્ટો આવે છે એના રિપ્લે હું નથી આપી શકતી, તો એના જવાબ માટે સ્પેશિયલી મેં વિડીયો બનાવેલો છે. તો આપણે કોમેન્ટ વાંચીએ તો ઘણા બધાની કોમેન્ટ, એક બેનની કોમેન્ટ એવી આવેલી છે કે તમે અત્યારે ગામડે જ રહ્યો છો, તમારા સાસુ સસરા ક્યાં છે એવી. તો અમે લોકો અત્યારે જેસરમાં છીએ, મારા હસબન્ડનું કામ અહીંયા ચાલુ છે એટલા માટે અમે શિફ્ટ થયેલા છીએ. અને પ્રોપર ગામ અમારું છે એ લાસા છે, જે ખાંભા પાસે આવેલું છે. અને અમે અત્યારે હાલ તો અમારે સુરત રહેવાનું છે, ત્યાં મારા સાસુ સસરા જેઠ જેઠાણી બધા રહે છે. અમે અહીંયા થોડાક ટાઈમ પૂરતી જ આવેલા છીએ. અને એક બેનની કોમેન્ટ એવી પણ છે કે તમારું પિયર કયા ગામ છે? તો મારું પિયર છે વણોટમાં, જે વિજપડી પાસે આવેલું છે. તો આ મારું ગામ ને એ બેવ કહી દીધું. અને દીપ્તિબેન કરીને છે, એની કોમેન્ટ આવેલી છે. દીપ્તિબેન રાજ્યગુરુ રાજકોટથી છે. એણે એમ કહે છે કે સેવ ગલકાનું શાક અમે પણ બનાવીએ છીએ. તો તમે બધી વાત બહુ મસ્ત મસ્ત કરો છો અને એ મને બહુ ગમે છે. તમારા વિડીયો પણ બહુ મસ્ત છે અને તમે રાજકોટ આવો, તમારી સાથે બહુ બધી વાતો કરવી છે. તો ધન્યવાદ મારા જે વિડીયોમાં તમે રિસ્પોન્સ એકદમ મસ્ત આપો છો એના માટે. તો આગળ આપણે વાંચીએ તો બીજાની કોમેન્ટ એવી છે કે મને તમારી ભાખરી ખૂબ પસંદ આવી. સૌરાષ્ટ્રમાં ભાખરી અને ચાનો નાસ્તો કરે હો. તો હા, તો સૌરાષ્ટ્રમાં આપણે તો સવારે નાસ્તામાં ચા ને ભાખરી મેઇન હોય છે, એનાથી જ આપણે દિવસની શરૂઆત કરીએ છીએ. એટલે આખો દિવસ આપણો ફ્રેશ અને મસ્ત જાય, ભાખરી વગર આપણે ચાલે નહીં. એ વાત તો ખરેખર સાચી જ છે. તો આગળ આપણે કોમેન્ટ વાંચીએ તો ઘણા બધાની એવા પણ રિસ્પોન્સ છે કે તમારા વ્લોગ જોવાની ખૂબ જ મજા આવે છે અને તમારો અવાજ પણ ખૂબ જ સારો છે. તો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. આગળ જોઈએ તો ઘણા બધા લાલજીભાઈ ગોહિલ કરીને છે, સુરત કતારગામથી રોજ અમે તમારા બ્લોગ જોઈએ છીએ એવી કોમેન્ટ કરી છે એણે પણ. તો એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને ઘણા બધાની સારી એવી કોમેન્ટો છે કે બહુ સરસ વિડીયો બનેલો છે. એ બધાને મારી તરફથી ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર જે તમે મારા વિડીયોને રિસ્પોન્સ એકદમ મસ્ત રીતે આપો છો. તો તમારા રિસ્પોન્સથી હું થોડી આગળ વધીશ. મને વ્લોગ બનાવવાનો એવો ખાસ કોઈ એક્સપિરિયન્સ નથી અને મેં હજી સ્ટાર્ટિંગ જ કર્યું છે વ્લોગ બનાવવાનું. તો હું સારા એવા વ્લોગ બનાવવામાં સફળ થાવ એ માટે તમે મને કોમેન્ટ કરીને કહેતા રહેજો કે હું કેવા વ્લોગ બનાવું અને મારી ભૂલ ક્યાં છે. તો મને કહેશો તો મારા વ્લોગ સુધરશે અને સારા બનશે. તો આગળ જોઈએ તો બીજા કોઈની કોમેન્ટ, આખા ગામ ઉપર મોબાઈલનો કેમેરો કરીને શૂટિંગ કરજો એટલે ખબર પડે તમારું ગામ કેવું છે. હસમુખ સાવલિયા કરીને છે, એની કોમેન્ટ એવી છે. તો હમણાં અમે કશે બહાર નથી જવાનું થતું. જો બહાર જઈએ તો અમે આખા ગામનો વિડીયો ઉતારીને પણ તમને બતાવી શકીએ. જો ફ્રી ટાઈમ મળ્યો ત્યારે અમે ખેતર પર ગયા હતા ને મસ્ત એવો વ્લોગ બનાવ્યો હતો. મસ્ત વ્લોગ બનાવવાની ટ્રાય કરી હતી, પણ જ્યાં મારી ભૂલ હોય ત્યાં ઘણા બધાએ કોમેન્ટ કરેલી છે કે તમારી આ ભૂલ આવી છે. તો એવી રીતે કોમેન્ટ કરતા રહેજો જેથી કરીને મને ખબર પડે કે મારા વ્લોગમાં ક્યાં મારી ભૂલ છે અને એને સુધારીશ તો મારો વ્લોગ સારો બનશે અને હું થોડીક આગળ આવી જઈશ. તો રિસ્પોન્સ સારો આપજો મને, જેથી કરીને મારા વિડીયો થોડાક આગળ વધે. અને એક ભાઈ છે મુકેશભાઈ નાકરાની, વરિયા એટલે કે પ્રજાપતિ. હા, અમે લોકો પ્રજાપતિ છીએ. અને આગળ જોઈએ તો ધીરુભાઈ સોહાલિયા, દૂધીનું શાક, બાજરાનો રોટલો ચોળીને ખાવાની ખૂબ મજા આવે. તમારા હસબન્ડને બતાવો, મારે જોવા છે, એની એવી કોમેન્ટ છે. તો આવતા વ્લોગમાં હું જ્યારે ઉતારીશ ક્વેશ્ચન એન્ડ આન્સરનો ત્યારે એને સાથે જરૂર લઈશ અને એની સાથે વાતો કરતા વ્લોગ બનાવીશ. તમે મને કહેજો કે હું એની સાથે કેવી વાત કરું, કેવા પ્રશ્ન કરું, મને કોમેન્ટ કરજો એટલે હું એ ટાઈપનો વિડીયો બનાવીશ, બરાબર? તો આગળ જોઈએ તો બધાની સારી જેવી કોમેન્ટ છે એ માટે બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને ઘણા બધાને હું રિપ્લે નથી આપી શકતી, એ માટે જ આ વિડીયો બનાવ્યો છે. તો તમે મારો આ વિડીયોનો રિસ્પોન્સ સારો આપજો અને આગળ હું વિડીયો સારા બનાવું એ માટે મેં કીધું એ રીતે કોમેન્ટ કરતા રહેજો.
અને તમારો સાથ છે એટલે હું આગળ વધી રહી છું. એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.